જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, ખરેખર આ ગલગોટાની ખેતી હવે તૈયારી થઈ ગઈ છે। 3,500 ગલગોટા વાયેલા હતા। આંતરપાકમાં ચોળી હતી અને બાજુમાં કોબી જ હતું। તો મારો દરેક પાક જેમ જેમ વીડિયા બનાવે એમ સફળ થતો જાય છે। ખેતી એ પરમાત્માને આધીન છે। ખરેખર આપણી ભૂમિકા માત્ર 20% હોય છે, બાકી પરમાત્માની ભૂમિકા હોય છે। પણ હું માનું છું કે મારી ખેતી પાછળ કંઈક ને કંઈક આપ સૌની દુઆ પણ કામ આવી રહી દેખાઈ રહી છે। જે હું તો કરું છું એ દરેક પાક સફળ જ થાય છે। પણ હજુ આનાથી મને ખુશી નથી। હું માનું છું કે મારા ખેડૂતો પણ આ રીતે 3 પાક સાથે કરી અને દરેક પાક સફળ થાય। કામ એટલી હદે કરજો મિત્રો કે કોઈ લોકો તમારી ટીકા કરતા ડરતા નહીં। 2-2, 3-3 પાક વધારે મહેનત કરી અને સફળ બનાવજો। લોકો તમને કહેશે કે કનવજીના રવાડે ચડ્યા છો, પણ હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે આજે મારા રવાડે હજારો યુવાનો ચડ્યા છે। ભગવાન એમને કોઈ દાડો દુઃખ મતાવા દેજે, એમની ખેતીમાં કોઈ દાડો નિષ્ફળતા ના આવે। તો આપ સૌ સાથે મળી, મારા ફોન કદાચ રિસીવ નહીં થતા હોય, મેસેજમાં કદાચ કોઈ તકલીફ આવતી છે, પણ બીજી શિડ્યુલમાં થોડી તકલીફ રહેવાની છે। જ્યારે તારે ફ્રી પડો ત્યારે તમે મને મેસેજ કરજો, હું પણ જોતો રહીશ અને પૂરા પ્રયત્ન કરીશું કે ગામડે ગામડે કન્વર્જી બને। જે મારું સપનું હતું એ 10% તો સફળ થઈ ગયું છે, હજુ 90% સફળ કરવાનું બાકી છે કે દરેક યુવાનો કન્વર્જી બને, દરેક યુવાનો કન્વર્જી જેમ બોલતા થાય અને કમાતા થાય અને આપણો પરિવાર પણ મારી જેમ સુખી સમૃદ્ધ બને, એવા પ્રયત્ન કરશું। જય જવાન જય કિસાન।